અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। આરોપી ધરમસિંહે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયત્ન કર્યો। પંચનામા દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। ભાગવાનો પ્રયાસ કરતા સમયે પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું। પોલીસે આરોપી ધરમસિંહને પગમાં ગોળી મારી હતી। સ્થળ પર જે જગ્યાએ ગોળીબાર થયો હતો ત્યાં TV13 ગુજરાતીની ટીમ પહોંચી હતી। આપણે જણાવી દઈએ કે હિબતપુરમાં પંચનામા દરમિયાન આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો। આનંદનગર પોલીસ આરોપીને પંચનામા માટે લઈ ગઈ હતી અને હાલમાં આરોપી ધરમસિંહ સોલા સિવિલમાં સારવાર હેઠળ છે। અમદાવાદના આનંદનગર વિસ્તારમાં દુષ્કર્મની ઘટના ઘટી હતી અને એ દુષ્કર્મની ઘટના બાદ જે આનંદનગર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ધરમસિંહની ધરપકડ કરવામાં આવી હતી। ગઈકાલે રાતે જે હેબતપુર વિસ્તારમાં આરોપી ધરમસિંહને હેબતપુર વિસ્તારમાં પંચનામા માટે અહીં લાવવામાં આવ્યું હતું અને આ જ જગ્યા ઉપરથી આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી। તે દરમિયાન પોલીસ અને આરોપીની વચ્ચે જે ઝપાઝપી થઈ હતી જેમાં જે પોલીસ કોન્સ્ટેબલ છે તેમના પણ ગોળી વાગી હતી અને પોલીસે પોતાનો સ્વ બચાવ માટે જે આરોપી ધરમસિંહને ઉપર પર જે પ્રમાણે ગોળી મારવામાં આવી હતી તે દરમિયાન વાત કરવામાં આવે તો હવે પોલીસ અને જે આરોપી જે છે બંને જણા જે છે સોલા સિવિલમાં જે સારવાર ચાલી રહી છે, પરંતુ જે પ્રમાણે આ ઘટના ઘટી છે તો આરોપી જે ધરમસિંહ વિરુદ્ધ પણ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।